जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। हूँ वेद गोवर्धन राय बौद्ध भीम की आवाज यूट्यूब चैनल में आप सौ दर्शकों हार्दिक स्वागत करूँ छूं। तमाम भीम बंधुओं, तमाम धम्म बंधुओं तथा समग्र अनुसूचित जातिना युवानों, माताओं, बहनों अने वडीलोना साथ सहकारथी तमे जोई शको छो कि आ बुद्ध रूपनुं स्थापन करवामां आव्युं छे। અને આજે 2569મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે અહીં ધાંગધ્રાના જે સ્થાનિક યુવાનો જે પંચશીલ ત્રિશરણનું પઠન કરી અને એક બહુ મોટો સંદેશ આપે છે। અને ધાંગધ્રા જ નહીં, અહીં આજુબાજુના ગામોમાં ખાંભળા સમ્રાટ બુદ્ધ વિહાર, ત્યાંથી થોડેક આગળ જાઓ એટલે બાબા બુદ્ધ વિહાર ગુજરવદી ગામ, અને ત્યાંથી થોડેક આગળ ચાલો 10 કિલોમીટર એટલે કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર मोटा अंकेवाड़िया। अने मित्रों आज मेन अमदावाद हाईवे कहवाय छे त्यां आगळ मालवण चौकड़ी पर जे दीक्षाधाम आवेलुं छे त्यां पण धम्म कार्य थई रह्युं छे। तो अहीं धांगध्रानी आजुबाजुमां तथा समग्र विस्तारमां आपणे कही शकीए के बाबा साहेबे जे क्रांति रथने ज्यां पहोंचाड्यो हतो त्यांथी आगळ लई जवाना युवानो प्रयत्न करी रह्या छे। तो आ खूब ज सराहनीय कार्य छे। तो मित्रों बाबा साहेब आंबेडकरे कह्युं हतुं के जे धर्म आपने अवसर प्रदान करतो होय ए धर्म माटे आपणे जीव देवा माटे पण तैयार छीए, परंतु जे धर्म आपणी परवाह ज न करतो होय तो एवा धर्मनी परवाह आपणे शा माटे करवी जोईए। एटला माटे बाबा साहेबे 14 ऑक्टोबर 1956 ना दिवसे पोताना लाखों अनुयायीओनी साथे धम्म क्रांति करी हती। तो मित्रों अहीं धांगध्रा मानवता बौद्ध विहार खाते अहीं जे स्थानिक त्रिभुवन भाई छे तेमणे पण पोतानी वात करी અને યુવાનોને જાગૃત કરવાનો એક પ્રયત્ન કર્યો છે। આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે ધાંગધ્રા બુદ્ધ વિહાર ખાતે આ બહોળી સંખ્યામાં મિત્રો બુદ્ધ પૂર્ણિમા મનાવવા માટે આવ્યા છે। એમને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બધાને હાર્દિક શુભેચ્છાઓ સાથે ધાંગધ્રા બુદ્ધ વિહારને લગભગ 8 વર્ષ થઈ ગયા છે અને બુદ્ધ વિહાર આ જ સ્થિતિની અંદર હાલ છે। હું એવું કહું કે સમાજ અને જે ધમ્મ પ્રેમી જનતા છે એને મારી એક અપીલ છે કે ધાંગધ્રા બુદ્ધ વિહારને ડેવલપ કરવા માટે અથવા એનું આગળ પ્રોગ્રામ કરવા માટે બધાનો સહકાર અને સહયોગ જરૂરી છે। એટલે બની શકે એટલા ધર્મપ્રેમી જનતાને મારું કહેવાનું છે કે ધાંગધ્રા બુદ્ધ વિહારની મુલાકાત લઈ અને અહીંયા આવી અને જે વિહાર છે એને ડેવલપ માટે થોડી ધમ્મદાન ની મદદ કરી અને ડેવલપ કરે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું એવી વ્યવસ્થાને બદલી દઈશ કે જે વ્યવસ્થા આ સમાજની દુર્ગતિ માટે જવાબદાર છે। તમે જાતિ નહીં બદલી શકો, તમે ધર્મ બદલી શકશો। બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે જાતિ તોડો, સમાજ જોડો। અહીં જે બૌદ્ધ ઉપાસક કિશનભાઈ છે તેમણે પોતાની વાત કરી અને આ બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે તેમણે યુવાનોને જાગૃત કરવાનો એક પ્રયત્ન કર્યો। तो तमे एमनी बात पण सांभळो। नमो बुद्धाय, जय भीम। त्रिगुणी पावन पर्व वैशाखी बुद्ध पूर्णिमा ने विश्वना तमाम लोगों ने हार्दिक मंगल कामनाओं। आज रोज ધાંગધ્રા शहरना मानवता बुद्ध विहार में बुद्ध धर्मप्रेमी लोग एकठा थया अने वैशाखी बुद्ध पूर्णिमा की उजवणी करवामां आवी अने त्रिशरण पंचशील साथे बुद्ध पूर्णिमा की उजवणी करवामां आवी। लोकोए संकल्प लीधो कि आजे बुद्धनो जो मार्ग है त्रिशरण पंचशीलनो ए पंचशील में अमे पारंगत थईशुं। लोकोए 5 आचरण स्वीकार कर्या कि अमे प्राणी हिंसा नहीं करीए, अमे चोरी नहीं करीए, अमे व्यभिचार नहीं करीए, अमे कोईपण जातना व्यसन नहीं करीए अने अमे खोटुं नहीं बोलीए। आ प्रकारना 5 शीलोनो बुद्ध प्रेमी लोकोए स्वीकार कर्यो अने 5 शीलना आचरणने जीवनमां उतारवानो संकल्प लीधो। साथे आज विश्व तथागत गौतम बुद्धनी पूर्णिमानी उजवणी करी रही छे। तो आ दिवसे तथागत गौतम बुद्धना जीवन में 3 महत्वपूर्ण घटनाओं घटी हती। प्रथम घटना कि नेपाळना लुंबिनीमां
એમનો એક રાજકુમાર તરીકે જન્મ થયો. બીજી ઘટના કે આ દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે કે બુદ્ધત્વ પ્રાપ્ત થયું. સિદ્ધાર્થ ગૌતમમાંથી તથાગત ગૌતમ બુદ્ધ બન્યા. અને ત્રીજા નંબરની ઘટના કે એમને જે શરીરનો ત્યાગ કર્યો, દેહ ત્યાગ કર્યો, જે મહાપરિનિર્વાણ થયું એ વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયું હતું. એટલે કે બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનું બહુ ખાસ મહત્વ છે. તો એ મહત્વના ભાગરૂપે આજે બૌદ્ધ સમાજ બુદ્ધ વિહારમાં ભેગો થયો હતો. સાથે ભગવાન બુદ્ધ શાંતિ, કરુણા, પ્રેમ અને મૈત્રીનો ઉપદેશ આપે છે. તો ભગવાન બુદ્ધના વિચારોમાં માનનાર તમામ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ભગવાન બુદ્ધનો જે મહત્વનો ઉપદેશ છે ધ્યાનનો, એ આપણે ધ્યાન તરફ આગળ વધીએ, અને ધ્યાનને શીખીએ અને ધ્યાનને જીવનમાં ઉતારીએ, શીલોને જીવનમાં ઉતારીએ, ધ્યાનને જીવનમાં ઉતારીએ. અને જે બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધે જે આદર્શ સમાજની વાત કરી, જે આદર્શ રાષ્ટ્રની વાત કરી, આદર્શ દેશની વાત કરી, આદર્શ લોકોની વાત કરીએ એ પ્રમાણે આપણે બનીએ. સાથે વિશ્વના તમામ લોકો આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ એક સાથે મનાવી રહ્યા છે, બુદ્ધ પૂર્ણિમા એક સાથે મનાવી રહ્યા છે. વિશ્વને યુદ્ધની બુદ્ધની જરૂર છે. તો ભગવાન બુદ્ધે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો, કરુણાનો સંદેશ આપ્યો, મૈત્રીનો સંદેશ આપ્યો. એટલે આ સમયમાં આપણે કહી શકીએ કે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધની જરૂર છે. આ સાથે મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. નમો બુદ્ધાય, જય ભીમ. એક પ્રબુદ્ધ ભારત બને, આ રાષ્ટ્રને પ્રબુદ્ધ ભારત બનાવવા માટેનું જે એમનું સપનું હતું, તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે मैं સંપૂર્ણ ભારત को बौद्धमय बनाऊंगा. તો મિત્રો, એ સંપૂર્ણ ભારત બૌદ્ધમય કેવી રીતે બનશે? તો આ ધાંગધ્રા ખાતે અહીં યુવાનોએ એક સંદેશ આપવાનું કામ કર્યું છે. તો અહીં માનવતા બુદ્ધ વિહાર ગ્રુપના સદસ્ય મોભી કહેવાય એવા દીપકભાઈ મેકે પણ અહીં ધમદેશના કરી, અને દીપકભાઈ મેકે જે વાત કરી એ તમે સાંભળો. જય ભીમ, નમો બુદ્ધાય. ધાંગધ્રા તાલુકાની અંદર માનવતા બૌદ્ધ વિહાર 29/5/2016 રોજ આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ હતું. અને એક સપનું હતું ધાંગધ્રા અનુસૂચિત જાતિ સમાજનું, કે બાબા સાહેબે જે 1956ની અંદર કહ્યું હતું કે બૌદ્ધ ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે, તો એની રાહ ઉપર તમે ચાલો. તો બાબા સાહેબને કેમ બૌદ્ધ ધર્મ જ કીધું, કેમ કોઈ અન્ય બીજા ધર્મ ન કીધા? કેમ કે બૌદ્ધ ધર્મ એક માનવતાનો ધર્મ છે, માનવ એક સમાનનો ધર્મ છે. એટલા માટે બાબા સાહેબે કીધું છે કે બૌદ્ધ બનો. બૌદ્ધ તો મનુષ્ય જાતિમાં કોઈ પણ બની શકે, કોઈ એક વ્યક્તિ ઉપર લેબલ હોતું નથી. અન્ય સમાજના લોકો પણ બૌદ્ધ બની શકે છે. તો 29/5/2016ના જે સપનું હતું અમારું કે બૌદ્ધ વિહારની સાથે સાથે અમારે એક અહીંયા મેડિટેશન હોલ બનાવવો છે, લાઇબ્રેરી બનાવી છે, તદુપરાંત એક સ્કૂલ બનાવવાનું પણ સપનું છે. તો એ સપનું ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. આ બૌદ્ધ વિહાર નિર્માણ થયા ત્યારબાદ જે ધાંગધ્રાની અનુસૂચિત જાતિની અંદર વિચારનું પરિવર્તન જે આવેલું છે, એ આટલા વર્ષોની અંદર જે પરિવર્તનના કારણે આ લેવલ સુધી અત્યારે અમે પહોંચી શક્યા છીએ. ધાંગધ્રાના બૌદ્ધ વિહારને જોઈને એવું જ એક સપનું હતું સમ્રાટ બૌદ્ધ વિહાર જે ખાંભરા મુકામે છે, એવું જ એક બૌદ્ધ વિહાર છે ગુજરવદી ગામની અંદર, અને એવું જ એક ત્રીજું બૌદ્ધ વિહાર છે અંકેવાડિયાની અંદર. તો આ બૌદ્ધ વિહાર બન્યા પછી જેને પણ વિચાર આવ્યો અને 3 ગામોની અંદર આવા વિહારો બન્યા છે, તો ધાંગધ્રા તાલુકાના તમામ ગામ લોકોને હું કહું છું કે ગામ દીઠ એક બૌદ્ધ વિહાર હોવું જોઈએ. અને અઠવાડિયે નહીં, 10 દિવસે નહીં, 15 દિવસે નહીં, મહિને એક આવી મિટિંગ કરો બૌદ્ધ વિશેની, અને માણસોને સમજાવો કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મ શા માટે કીધો હતો, કે બૌદ્ધ ધર્મ જ કેમ. તો સમાજની અંદર જે દૂષણો છે, જે ગૌતમ બુદ્ધે અને બાબા સાહેબે કીધું છે 5 સીલનું પાલન કરો, તો એ 5 સીલ આપણે સમજાવીએ કે ચોરી નહીં કરું, હિંસા નહીં કરું, વ્યભિચાર નહીં કરું, દારૂ નહીં પીવું. તો એના માર્ગ આપણે સમાજ સુધી આપણે પહોંચાડીએ. અત્યારે હાલમાં પણ આપણે જોઈએ કે સમાજની અંદર કેટલી બદીઓ છે કે સમાજને બહુ નુકસાન કરતા છે. તો ધીમે ધીમે આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે એમ ધીમે ધીમે સમાજની અંદર પરિવર્તન આવશે. ધાંગધ્રાની અંદર આ 10 વર્ષની અંદર ગણો તો ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે. તો એ તદુપરાંત આપણે જોઈએ છીએ સુરેન્દ્રનગરની અંદર પણ એક બૌદ્ધ વિહાર બનાવેલું છે, જેના ભંતે છે ખુશાલભાઈ શ્રેષ્ઠી. એમણે પણ બહુ સારું એવું કામ કરે છે. તો ધીમે ધીમે ક્રાંતિ થઈ રહી છે, નથી થતી એવું નથી. વૈચારિક ક્રાંતિની જરૂર છે આપણે. બાબા સાહેબ આટલું ભણી ગણીને હોશિયાર હતા, આ સમાજને આપ્યું, તો સમાજને શું આપ્યું છે? જ્ઞાન આપ્યું છે. જ્ઞાન લો,
બાબા સાહેબે બીજી કોઈ વાત કરેલ નથી. તો બાબા સાહેબને જો ખરેખર આપણે સમજતા હોય, જાણતા હોય અને માનતા હોય અને બાબા સાહેબનું કહ્યું આપણે જો કરતા જ હોય તો બાબા સાહેબે 1956ની અંદર જે વાત કરેલી હતી કે મારી સમાજ બૌદ્ધ ધર્મ તરફ પ્રયાણ કરે, તો એ બાબા સાહેબને મગજમાં રાખીને બૌદ્ધ ધર્મ તરફ જો અનુસૂચિત જાતિના લોકો આવે તો બાબા સાહેબનું સપનું ચોક્કસ પૂરું થવા જશે એવું માનવું છે. અને આ વિહારની અંદર પણ ટૂંક સમયની અંદર એક બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું છે, સારું એવું. ટૂંક સમયની બહુ એને જાજી વાર નથી. એક મેડિટેશન હોલ કરવાનો છે અને એક લાઇબ્રેરી પણ કરવાની છે. તો સમાજના લોકોને વિનંતી છે કે ધાંગધ્રા માનવતા બૌદ્ધ વિહાર ખાતે મુલાકાત લો, જુઓ, આવો, જાણો અને તમે આને થોડુંક ડેવલપ કરવામાં મદદ કરો એવી અમે માનવતા બૌદ્ધ વિહાર ધાંગધ્રા તરફથી આશા રાખીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. માનવતા બુદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. એમાં કીર્તિભાઈ છે અને બીજા ઘણા બધા મિત્રો છે કે નામ લેતા પણ વાર લાગે. તો એ સૌ મિત્રોને હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને 2569મી બુદ્ધ જયંતિ નિમિત્તે ઢેર સારી શુભકામના પાઠવું છું. જ્યારે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે મુझे નિષ્ઠાવાન લોકો की जरूरत है, बुद्धि की कमी मैं पूरी कर दूंगा, तो આ સમાજને એવા નિષ્ઠાવાન બંધુઓની જરૂર છે. બૌદ્ધ ધર્મ की क्या पहचान, मानव मानव एक समान. बौद्ध धर्म की क्या पहचान, मानव मानव एक समान. तथागत बुद्ध की करुणा हो, करुणा हो, करुणा हो. આ સાથે હું મારી વાત પૂરી કરું છું. મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.